નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાકરોલ ખાતે કર્મચારીઓના રમતોત્સવનો પ્રારંભ કરાયો હતો. આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વહીવટીતંત્રના અલગ અલગ કચેરીઓ ખાતેથી 310 જેટલા કર્મચારી અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરાવી હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ રમતોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે દરેક અધિકારી કર્મચારીઓ તેમની કચેરી ખાતે 10 થી 12 કલાકનો સમય ગાળે છે અને કચેરીમાં કામકાજ કરે છે. આવા સમયે સ્પોર્ટ્સના માધ્યમથી અધિકારી કર્મચારીઓ તણાવ મુક્ત બને તેવા આશયથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ આ રમતોત્સવ એ અધિકારી કર્મચારીઓને એક નવું જોમ પૂરું પાડશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતના અધિકારી કર્મચારીઓએ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમતો રમીને પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી હતી. આજરોજ આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ સંકલનના જે કચેરીઓ છે, બધા ઓફિસર્સ અને કર્મચારીઓ માટે જુદા જુદા રમતોની એક સ્પર્ધા રાખવામાં આવી છે, જેના થકી એક ટીમવર્કની જે હેબિટ આપણે ડેવલપ કરી શકીએ બધા એમ્પ્લોઈઝ માટે. અને સ્પોર્ટ્સથી આપણે બધા જાણીએ છીએ અત્યારે ભારત રમતોમાં, ખેલમાં એટલું આગળ વધી રહ્યો છે. તો એક સ્ટ્રેસ બસ્ટિંગ એક્ટિવિટી માટે પણ અમે નક્કી કર્યું કે આખા જિલ્લાના તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ માટે સ્પોર્ટ્સ ક્લબમાં ઘણા બહુ પુષ્કળ મોટા ભાગે લોકોનો પ્રતિભાવ મળ્યું છે અને બધા પાર્ટિસિપેટ કરવા માટે ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે રમતોત્સવમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, વોલીબોલ, ચેસ, કેરમ, ક્રિકેટ, દોરડા ખેંચ અને એથ્લેટિક્સ જેવી રમતો રમાનાર છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.